શું તમારી પાસે પણ આવું કોઈ જૂનું ટી શર્ટ છે તો તમે પણ ફક્ત એક જ મિનિટમાં તેનાથી ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવી શકો છો. તો તેના માટે તેને આ રીતના વચ્ચેથી ફોલ્ડ કરી અને પાથરી દેવાનું અને ત્યાર પછી તેની જે સ્લીવ્સ છે ને બંને તેને આ રીતે કટ કરી લેવાની, એટલે કે અલગ કરી લેવાની. આ રીતે સ્લીવને અલગ કર્યા પછી તેને બીજી બાજુ આ રીતે પાથરી દેવાનું સરસ રીતે. હવે આપણે બાંયો જ્યાં સુધી હોય છે ને ત્યાંથી આપણે સિંગલ જ ઉપરનો એક ભાગ લેવાનું, ડબલ નથી કટ કરવાનું. વિડીયોને એન્ડ સુધી જોજો તો તમે બરાબર સરસ રીતે બનાવી લેશો. આ રીતે તમે જુઓ, ઉપરનો ભાગ મેં કટ કર્યો છે એટલે કંઈક આ રીતે તૈયાર થઈ જશે. ખોલશીએ એટલે આ રીતે તૈયાર થઈ જશે, એટલે કે સિંગલ જ ભાગ આપણે કાપ્યો છે. હવે ફરીથી કાતર વડે આપણે શોલ્ડર પાસેથી લઈ અને ગળાના ઉપરથી આ રીતે લેવાનું, એટલે કે ગળાની પટ્ટી કે પાઇપિંગ હોય છે ને એની બહારથી આપણે કટ કરવાનું અને બીજા શોલ્ડર સુધી આપણે ફિનિશ કરી દેવાનું. તો આ રીતે તૈયાર થઈ જશે. આ ભાગ આપણે નીકળી જશે અને આ રીતનું આપણે તૈયાર થઈ જશે. હવે આમ જ પાથરેલું રહેવા દેવાનું અને વચ્ચેથી આ રીતે લેવાનું, ડબલ ભાગ આ રીતે લઈ અને ફરીથી તેને સરસ પાથરી દેવાનું અને પાછળનો ભાગ આપણે લંબાઈમાં આખો ખોલી નાખવાનો, એટલે કે લંબાઈ સુધી નીચે સુધી કટ કરી લેવાનો છે. અને ઉપરથી આ રીતના એમને એમ જ રાખી અને પટ્ટી આપણે કટ કરી લેવાની છે 2-3 ઇંચની. તો આ રીતે આપણું એક સરસ મજાનું એપ્રોન તૈયાર થઈ ગયું છે. કોઈ પણ જાતની સિલાઈ કે સિલાઈ મશીન વગર આ રીતે આપણે પહેરી લીધું છે, જુઓ. અને આ મેં લોંગ ટી શર્ટ લીધું હતું એટલે લોંગ બનાવ્યું છે. તમે શોર્ટ ટી શર્ટ લઈને શોર્ટ પણ બનાવી શકો છો. અને ડિટેલમાં વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો. તો સારો લાગે તો લાઇક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરો.